ભગવાને આપેલી વસ્તુના માધ્યમ થકી આપણે આપણા સમર્પણને સિદ્ધ કરીએ છીએ, બાકી આપણે કઈ જ લઈને આવતા નથી. અને એટલા માટે સૌથી શરૂઆત જ નમામિ શબ્દથી કરી. નમામિ યમનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિના હેતુ રૂપ એવા શ્રી યમુનાજીને હર્ષપૂર્વક નમન કરીએ છીએ. નમામિ યમુના, નામ જ યમુના છે. યમ ઉના, ઉના એટલે નાના બેન. જે યમુના નાના બેન એ યમુના. જાકો નામ યમુના હૈ વહા યમ ના હૈ. જ્યાં યમુના છે ત્યાં યમને ના છે, ત્યાં યમનો પ્રવેશ નથી. યમુના નાના બેન છે. એટલા માટે જ જયારે આધ્યાત્મિક સ્વરૂપ બતાવવામાં આવ્યું કે જયારે એ સૂર્યનારાયણ અને એનામાંથી આવતા એ પ્રવાહ કલિંદ મસ્તક પર પડે છે અને જે વહે છે તો યમુના બેન છે. કારણ સૂર્યના પુત્ર. જયારે સંજ્ઞા આદિની જે કથા છે પ્રસિદ્ધ છે, એમાં નથી જતો, પણ એમના યમુના બહેન છે. અને એટલા માટે નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિ, સકલ સિદ્ધિઓ કઈ? આપણે ત્યાં લૌકિક સિદ્ધિઓ નથી, અહીંયા અલૌકિક સિદ્ધિઓ છે. યમુનાજીના તટ પર થતી લીલાઓના દર્શન કરાવે, એ રસનો અનુભવ થાય, સાક્ષાત લીલામાં પ્રવેશ થાય, એવી બધી સિદ્ધિઓ આપણા આચાર્યોએ જણાવી છે કે યમુનાજીની કૃપાથી સાક્ષાત ભગવદ લીલાનું સુખ જીવને મળે છે. અને મળતું હતું એમ નહીં, આજે મળે છે. જયારે ભાવપૂર્વક વૈષ્ણવ યમુનાષ્ટકનો પાઠ કરે ત્યારે યમુનાજી પરમ ફળનું દાન કરે. આપણે તો યમુનાજીનું એક જ કામ કરીએ, સ્વભાવ સુધારવા યમુનાષ્ટક કરો. તો સ્વભાવ સુધારવું એ મહત્વનું નથી. જીવ જેવો છે ગમે તેવા સ્વભાવ વાળો કેમ ન હોય, પણ ઠાકોરજી જેના પર કૃપા કરવા ઈચ્છે ને એ જેવો છે એવું અપનાવી લે. એટલે યમુનાજીની વિશેષ કૃપા તો એ છે કે ભગવદ લીલાની પ્રાપ્તિ, ભગવદ લીલાના પ્રગટ નેત્રોથી દર્શન, એ રસનો અનુભવ, આ બધી સિદ્ધિઓ ગુસાઈજી ગણાવે છે. સાક્ષાત તમને આ જ આંખોથી ભગવદ લીલાના દર્શન થાય, આ જ નેત્રોથી. પુષ્ટિ માર્ગ આંખો બંધ કરીને કરવાની ભક્તિ નથી, પુષ્ટિ માર્ગ તો આંખો ખોલીને કરવાની ભક્તિ છે. આ પ્રગટ નૈનન લીલા દિખાવે, નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય, આ જ આંખે દેખાય. પુષ્ટિ માર્ગ એટલે આ જ ઇન્દ્રિયો દ્વારા ભગવાનનો અનુભવ કરવાનો પ્રકાર. આજ જે ઇન્દ્રિયો ઠાકોરજીએ તમને આપી છે, જ્યારે યમુનાજીની કૃપાથી તનુ નવત્વ યા અલૌકિક સામર્થ્યનું તમને પ્રાપ્ત થાય, સેવા કરતા કરતા. જેમ પ્રભુ તો પારસમણી છે, નિત્ય જે સેવા કરે છે, નિત્ય જે ઠાકોરજીનો સ્પર્શ કરે છે, તો પ્રભુના સ્પર્શ માત્રથી, યમુનાજીના સ્મરણ માત્રથી, મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી તમને અલૌકિક દેહની પ્રાપ્તિ થઈ જાય છે. આ જ દેહ ભગવત કૃપાથી અલૌકિક થઈ જાય અને આ જ આંખે ભગવદ લીલાના દર્શન થાય, આ જ કાને ઠાકોરજીની વેણું સંભળાય, આ જ હાથે એનો સ્પર્શ થાય. એટલે પુષ્ટિ માર્ગ એટલે આ ભૂતલનો માર્ગ અને આ જ ઇન્દ્રિયો દ્વારા ઠાકોરજીને અનુભવવાનો માર્ગ. એટલે કોઈ એમ કે આપણે ધ્યાન કરીને, કોઈ કે આ કરીને, કોઈ કે પેલું કરીને, એ બધી જ્યોતિઓ જેને જોવી હોય એ જોવે. આપણે તો આ જ આંખોથી મારા લાલનને જોવા છે, મારે તો એને સાંભળવા છે, મારે તો એને ખોળામાં લેવા છે. આ કૃપા પુષ્ટિ માર્ગની કૃપા છે. તો નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિના હેતુરૂપ શ્રી યમુનાજીને હું હર્ષપૂર્વક નમન કરું છું. રડતા રડતા ઠાકોરજી આગળ ના જવાય. આપણે ત્યાં તો પ્રસન્નતાથી પ્રભુ સન્મુખ જવું. મુદા ઠાકોરજી પાસે જ્યારે પણ જઈએ પ્રસન્ન ચિત્તે જવું અને હૃદયમાં ઉત્તમ ભાવોને ધારણ કરીને જવું. ક્યારે પણ હીન ભાવ મનમાં રાખી પ્રભુ આગળ નહીં જવું. ઠાકોરજી આમ કરશે કે નહીં, આવું થયું નથી, મારું આમ કામ થશે કે નહીં, પેલું આમ નહીં. કોઈ પણ લૌકિક વિચાર બને તો પ્રભુ સન્મુખ જાઓ ત્યારે મનમાં ન હોવો જોઈએ. ઠાકોરજી પાસે એટલું જ માંગજો કે સંસારમાં તો 24 કલાક લૌકિક જ વિચારું છું, કમથી કમ પ્રભુ એવી તો કૃપા કરો કે અડધો કલાક આપની સામે હોઉં ત્યારે મનમાં કોઈ લૌકિક વિચાર ના આવે. પ્રભુ એવી કૃપા કરો. આપની પાસે હોઉં ત્યારે આપનો થઈને આપની પાસે રહો. વૃત્રાસુર પ્રભુ મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી તન્માયાત્માત્મજદાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. અને ત્યાં ગુસાઈજી આદિ ટીકામાં કહે છે કે વૃત્રાસુર કહે છે કે જ્યારે આપણે મળવા હું તૈયાર હોઉં ત્યારે મળજો. જ્યારે મારું ચિત્ત સંસાર આસક્ત હોય ત્યારે પ્રભુ ના આવતા, નહીં તો આપનો આનંદ નહીં માણી શકું, આપને નહીં સુખ આપી શકીશ ને આપનો આનંદ માણી શકીશ. જ્યારે હું પૂરી રીતે આપને મળવા તૈયાર હોઉં ત્યારે મારી નિકટ આવજો. મુદા પ્રસન્નતાપૂર્વક પ્રભુ સન્મુખ જાઉં.
સકલ સિદ્ધિના હેતુરૂપ આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન કરાવનારી એવી દિવ્ય સિદ્ધિઓને આપણે આ યમુનાજીને નમન કરીએ છીએ, કારણ કે જીવ એનાથી વધારે કંઈ જ કરવા સમર્થ નથી. તકલીફ માણસની એ છે કે કોઈ 50 રૂપિયા આપે અને 50 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને આખી જિંદગી આપી છે એને દિવસમાં એક વાર પણ થેન્ક યુ નથી કહ્યું. મદદ કરનારને, હેલ્પ કરનારને કેટલી વાર થેન્ક યુ કહીએ, પણ એને મદદ કરવા પ્રેર્યો એ ઠાકોરજીને ક્યારે યાદ ન કરે. દરેકના મૂળમાં ઈશ્વર છે. આ તમે જે સુખ ભોગવો છો બધાના મૂળમાં ગમે તેટલી મોંઘી ગાડી લાવો પણ હાથ પગ ભગવાને આપ્યા તો એની કિંમત છે. ગમે તેટલું સારું ટીવી લાવો પણ ભગવાને આંખો આપી તો એની કિંમત છે. ભગવાને જીવન આપ્યું તો આ બધું છે. અને એટલા માટે દરેક ઉપકારના મૂળમાં પરમાત્મા છે, ક્યારે ભૂલવું નહીં. અને એટલા માટે નમામિ. બીજું કઈ ન કરી શકો તો રોજ વંદન કરો ઠાકોર. વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ. ભગવતીઓ વંદન કરે છે. વંદન પણ ભક્તિ છે. ન મન એને આપી દેવું એટલે નમન થઈ જાય. રોજ ઠાકોરજીને દંડવત કરો. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય કમથી કમ આટલો તો સંકલ્પ બધા જ કરે. ભાઈઓ કહેતા અમારે તો થાય, કોણ કરે કે ઘરવાળા. અને એટલા માટે ઠાકોરજી સખાઓની રાહ જોઈને બેઠા હોય છે કે આ ગોપીઓ તો ઘેરી રાખે છે પણ સખાઓ આવે તો હું કઈક સુંદર લીલાઓ કરું. અને એટલા માટે અમારા સખાઓ પણ દૂર નહીં રહે. મને કાલે આનંદ થયો, સુરેખાબેને સરસ ભાઈઓને પણ કીર્તન ગાતા કરી દીધા છે અને એવા સુંદર આશ્રયનું પદ ને બધાએ ગાયું તો આનંદનો વિષય છે. ઠાકોરજીને સખાઓની ઈચ્છા હોય છે. અને એટલા માટે ઘરે બિરાજતા ઠાકોરજીના બીજું વધારે કંઈ ન કરી શકો તો ચણસ્પર્શ કરવાનો આગ્રહ, દંડવત કરવાનો આગ્રહ જરૂર. અમે તો ઓફિસ જઈએ ત્યાં સુધી ઠાકોરજી જાગ્યા નથી હોતા, વાંધો નહીં. સૈયા મંદિર પાસેથી તમારે જારીજી વડા કરી લેવા, નવા ભરવા, સિંહાસન પાસે પધરાઈ સિંહાસનને દંડવત કરીને પછી જવું તો તમારી જારીજીની સેવા આપમેળે આવી જાય. આપણે દૂર દૂર બેઠકજીઓમાં જારી ભરવા જઈએ પણ ઘરે બિરાજતા ઠાકોરજીની જારી ના ભરી, એનું પણ એ જ ફળ છે. ઘણી વાર લોકોને એવું હોય કે દૂર હોય ને ત્યાં ભગવાન મોટા હોય. લોકો આમ બદ્રીનાથ જાય ને હિમાલય પર ચડે ને ત્યાં એમ લાગે અહીંયા ભગવાન મોટા, આટલી તકલીફથી આવ્યા ને આપણે, અને ઘરે સરળતાથી મળ્યા છે તો કે ભગવાન ના. અને એટલા માટે જો મહાપ્રભુજી પધરાવ્યા અને ઘરે આવો લાભ મળ્યો છે તો શા માટે વંચિત રહેવું? આપણે એ સુખનો એ આનંદ કેમ નહીં માણવો? અને જેટલું પ્રભુ નિકટ જશો એટલું તમારું સૌભાગ્ય ખીલતું જશે, કારણ કે સૌભાગ્યના દાતા ઠાકોરજી. તમે ગમે તેટલો પરિશ્રમ કરો, ગમે તેટલો સારો પતંગ લાવો પણ પવન જ ન હોય તો ચડે? હાથ દુખી જાય પણ ના ચડે. પણ સારો પવન આવે તો ફાટેલા ચડી જાય. તો ઠાકોરજીની કૃપા આવે ને તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય. અને એટલા માટે પ્રભુનો આશ્રય, પ્રભુની સન્મુખતા છોડવી. મહાપ્રભુજીએ છેલ્લે જયારે લીલામાં પધારતા હતા ત્યારે શિક્ષા શ્લોકી બધાએ વાંચવા જેવી છે. સ્પષ્ટ આજ્ઞા કરી, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દેવોપ્ય. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. તમને કોઈ નહીં રોકી શકે, કોઈ બચાવી નહીં શકે. ઘણો તો ઠાકોરજી પધરાવી તો ડર લાગે, અપરાધ થાય. અરે ઠાકોરજી નથી ત્યાં સુધી ડરવાનું છે. ઘરમાં બચાવનારો આવી ગયો, હવે ડરશે નો. જેના ઘરમાં બચાવનારો નથી એને જ ભયભીત રહેવાનું, પણ જેને બચાવનારો ઘરમાં આવી ગયો હવે ક્યાંથી ડરવાનું? પ્રભુ સાથે નથી ત્યાં સુધી જ ભય છે. પછી તો દેવ વ્રતાદ્યાતિરથૈસ્તિમિંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવા. 10મા સ્કંદ में परीक्षित महाराज कहते हैं कि વાછડાનું પગલું ઓડા ખાડો પડે અને માણસ ઓળંગી જાય, એ રીતે અમારા પૂર્વજો આ ન તરી શકાય એવા કૌરવ સૈન્ય સાગર ને તરી. ઠાકોરજી બિરાજતા હશે ને બધું સરળ અને સુગમ થઈ જશે. પણ પ્રભુ નહીં હોય તો તમને બચાવશે કોણ? તમારા જીવનમાં તમને બચાવનારું કોણ? બતાવો. કોણ એવો સમર્થ જે તમને બચાવી શકે વિપત્તિમાં, સંકટમાં? મદદ કરી શકશે, બચાવી કોઈ નહીં શકે. અને કોઈની મદદ ગેરંટી નથી આપતી કે આ સુખી થશે, આ બચી જ જશે અને કઈ નહીં થાય. એ કોઈની મદદ એટલે સાથ આપી શકે કોઈ? બચાવનારો કેવલ ને કેવલ ઠાકોરજી છે. અને જેના ઘરમાં બચાવનારો જ નહીં હોય એ નૌકાનું શું થશે? એક કાણું પડે નાવમાં તોય ડૂબી જાય. આપણી અંદર તો 10-10 છિદ્રો લઈને ફરીએ છીએ, તો ડૂબવાની કેટલી સંભાવનાઓ છે. અને એટલા માટે વૈષ્ણવે સાવધાન નહીં. પ્રભુ આપણો આનંદ છે, આપણો આધાર છે. નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. મુરારી
એટલે ઠાકોરજી, મૂરના અરી, પદ એટલે ચરણ, પંકજ એટલે કમલ, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એવા શ્રી યમુનાજી. એ યમુનાજીના પ્રવાહમાં ભલે જલના દર્શન ન થાય પણ તટમાં પણ દંડવત કરીને આવો તો યમુનાજીને દંડવત બરાબર છે. એ રજમાં પણ યમુનાજી બિરાજમાન છે. અને જ્યાં જલ કરતા પણ રજ અધિક, અને રજ પણ સાધારણ નથી. સાક્ષાત ઠાકોરજી, ગોપીજનો, ગાયો, આ બધાની રજ એમાં બિરાજમાન છે. એટલે રજ પણ દિવ્ય છે. પણ કોની રજ છે? કે મુરારી પ્રભુ. કે જયારે ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરી રાખી અને છોડાવવા માટે ભગવાનને વિનંતી કરી, ભગવાન ગરુડ પર સવાર થઈને પધાર્યા, ત્યારે ભૌમાસુરનો કિલ્લો જલમાં હતો અને મૂર નામનો દૈત્યની રક્ષા કરતો. ભગવાને મૂરને માર્યો અને ભગવાનનું નામ પડ્યું મુરારી. એટલે કે ભક્ત અને ભગવાનની વચ્ચે જે પ્રતિબંધ છે એની નિવૃત્ત કરનારા એ મુરારી ઠાકોર છે. એ મુરારી ભગવાન છે અને એમની ચરણ રજ છે. એટલે કે એ રજ તમે ગ્રહણ કરો તો તમારા જીવનમાં પણ ભગવાનને મળવામાં જે કાંઈ પ્રતિબંધ આવે છે એ આ રજ માત્રથી નિવૃત્ત થઈ જાય છે. એ રજનો સ્પર્શ કરો, ગ્રહણ કરો કે મસ્તકે લગાડો, એ રજનો સ્પર્શ મારે ચિંતન કરો. ચિંતા સંતા નહંતારો યત પાદાંબુજ રેણવઃ. એ રજનું ખરી સ્મરણ કરી લે જીવ તો પણ એનું કલ્યાણ છે. મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જલ કરતા પણ ત્યાં રજ અધિક છે એવા શ્રી યમુનાજી કેવા છે? તટસ્થ નવકાનન. માન ભાવ વાળા અને દૈન્ય ભાવ વાળા બંને ગોપીજનો દ્વારા યમુનાજી સેવિત છે. બે પ્રકારના ગોપીજનો છે. એક છે દૈન્ય ભાવ વાળા સુકિયાજનો, એક છે માન ભાવ વાળા પરકિયાજનો. પણ યમુનાજી એવા છે ને, જયારે બંનેને મનોરથ પૂરો કરવો હોય અને ઠાકોરજી એમના મનોરથ પૂરો ન કરતા હોય ત્યારે યમુનાજીનો આશ્રય કરે. યમુનાજી સ્વકીયા ગોપીજનો, દૈન્ય ભાવ વાળાનો પણ સ્વીકાર કરાવે અને માન ભાવ વાળા જે ગોપીજનો હોય અને માન ધરીને બેઠા હોય ત્યારે યમુનાજી ઠાકોરજી પાસે જઈ અને સુંદર રસ વાર્તાઓ કરે અને ગોપીજનો પાસે જઈ અને પ્રભુની દિવ્ય લીલા અને સ્વભાવના સુંદર વર્ણનો કરે અને બંનેમાં પ્રેમ જગાવી અને બંનેનો મેળાપ કરાવે. એવા શ્રી યમુનાજી સુર અને અસુર દ્વારા પૂજે. ભગવાનને પણ સુર પૂજે છે પણ અસુરો નથી પૂજતા. પણ અહીંયા તો દૈન્ય ભાવ અને માન ભાવ વાળા ગોપીજનોની વાત. સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. કેવા છે યમુનાજી? કેવી શોભા વાળા છે? સ્મર એટલે કામદેવ અને એના પિતા એટલે શ્રી કૃષ્ણ. કૃષ્ણ ચરિત્રમાં આવે છે કે ભગવાનના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, અને પ્રદ્યુમ્નજી એ સાક્ષાત કામદેવનો અવતાર હતા. કે મહાદેવજી આ ત્રીજું લોચન ખોલ્યું અને કામદેવ મોહિત કરવા આવેલો એને ભસ્મ કરી દીધો. અને એટલા માટે કામદેવનું એક નામ છે અનંગ. એને કોઈ શરીર નથી. અને એટલા માટે જયારે પત્ની એની રડતી રડતી આવીને કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે, તો કહ્યું જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહિ પતિ તોરા. જયારે કૃષ્ણ અવતાર થશે ત્યારે તારા પતિ એમના પુત્ર રૂપે આવશે. તો આ પ્રદ્યુમ્નજી છે અલૌકિક કામદેવનો અવતાર છે. અને કામો હરિર દિદૃક્ષય. ભગવત દર્શનની ઈચ્છા એ જ કામ છે. ભક્તોનો કામ, ભક્તોના ધર્મ અર્થ કામ અને મોક્ષ કંઈક જુદા છે. અને એટલા માટે આ પ્રદ્યુમ્નજી સાક્ષાત અલૌકિક કામદેવનો અવતાર. એટલા માટે જ એમના જન્મ દિવસે વસંત પંચમી કળશનું પૂજન થાય. વસંત ઋતુ એ સમય શરૂ નથી થયો પણ છતાં વસંત પંચમી પૂજન થાય. અલૌકિક કામદેવના અવતાર પ્રદ્યુમ્નજીનો એ પ્રાગટ્ય દિવસ છે. અને એટલા માટે કહું કે યમુનાજી કેવા છે કે સ્મર એટલે કામદેવ, પિતુ એટલે પિતા શ્રી કૃષ્ણ, શ્રીયમ બિભ્રતિમ એની શોભાને ધારણ કરવા વાળા એવા શ્રી યમુનાજી છે. સાક્ષાત પ્રભુ રૂપ છે. સાક્ષાત આબેહૂબ શ્રી કૃષ્ણ રૂપ શ્રી યમુનાજી છે. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકા કૃષ્ણ સંબંધ કારિણી. આપણે ત્યાં યમુનાજીના જયારે પદોની સ્તોત્રોની વાત, કૃષ્ણ રૂપ, આબેહૂબ કૃષ્ણ રૂપ છે. એટલે કહેવાય કે એકવાર લીલામાં સખી મળી અને કહેવા લાગી કે આજે તો મને યમુનાજી મળ્યા. કે તને કઈ રીતે ખબર પડી યમુનાજી? કે એટલી બધી, પહેલા તો એમ લાગ્યું શ્રી કૃષ્ણ છે પણ એટલી બધી કૃપા કરવા લાગ્યા કે ત્યારે સમજાયું કે કૃષ્ણ આટલી કૃપા ન કરે, આ તો યમુનાજી જ લાગે છે. સાક્ષાત પ્રભુ રૂપ. અને એટલા માટે શ્રીયમ બિભ્રતિમ એવી શોભાને ધારણ કરવાવાળા યમુનાજી એમ કહેતા બીજું શ્લોક ગાન કરતા કહ્યું, કલિંદ ગિરિ મસ્તકે
પતદ મંદ પૂરોજ્વલા. કલિંદગીરી મસ્તકે, સૂર્યથી કલિંદ પર્વત પર પધારે છે. અને કલિંદ પર્વત પરથી જે યમુનાજીનું આનું ભૌતિક સ્વરૂપ છે, જલપ્રવાહ સ્વરૂપે, એ કઈ રીતે ક્યાંથી પધારે છે? આપણે ત્યાં તો સાક્ષાત નારાયણના હૃદય પ્રદેશમાંથી પધારે, નારાયણના હૃદય રૂપી સૂર્યમાંથી પ્રગટ છે. ત્યાંથી પધારી કલિંદના ગિરી મસ્તકે. અને તે યમુનાજીનું એક નામ કાલિંદી પણ છે, કારણ કે કલિયુગના દોષોનું ખંડન કરવા વાળા યમુનાજી છે. કલીનો દોષ એટલે બહિર્મુખતા, કલીનો દોષ એટલે આસુરાવેશ, કલીનો દોષ એટલે સંશય. જોજો, ખરાબ કામ કરતા હશો ત્યારે જરાય શંકા તમને નહીં હોય. કંઈક સારું કરશો તો 100 શંકાઓ મનમાં આવી જશે. સારું કામ માણસ શંકાઓથી કરે છે, ખરાબ કામ કોન્ફિડન્સથી કરે છે. આ કલયુગનું લક્ષણ. એટલે આપણે નક્કી હોય કે પાઠ તો સવારે 9 થી 10 જ કરવા, અને ક્રોધ 24 કલાક કરવા, લોભ 24 કલાક કરવા. પણ પાઠ અને સેવા બધું 1 કલાક 2 કલાક બાંધી રાખે. સત્કાર્યો માટે માણસ સમયમાં બાંધી રાખે છે, અને દુષ્કૃત્યો માટે પ્રત્યેક ક્ષણ એનું સ્વાગત કરવા તૈયાર હોય છે. પુણ્ય કરવામાં કંટાળો આવે છે માણસને, પાપ કરવામાં મજા આવે છે. આ કલીના દોષો છે. આ બધા આ કલિયુગનો પ્રભાવ છે. અને જ્યાં કલી આવે છે ત્યાં ક્લેશ આવે છે. તો એવા કલિંદગીરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા, ત્યાંથી પડતા ઉજ્જવલા છે શ્યામ. પણ એક શિલા પરથી બીજી શિલા પર પડે તો ફીણ જેવું પ્રગટ થાય, તો સફેદી લાગે, તો ઉજ્જવલ યમુનાજી લાગે છે.